जय भीम साथियों, नमो बुद्धाय। તમામ બહુજન સમાજના આગેવાનો, બુદ્ધિજીવી વર્ગ, કર્મશીલો, સંઘર્ષના સાથી મિત્રો, ભીમ સૈનિકો, ભીમ યોદ્ધાઓ, તમામ વડીલો, ખાસ કરીને સોશિયલ મીડિયાની અંદર જે એક્ટિવ છે, જે સમાજની આગેવાની લઈ રહ્યા છે, જે લીડર છે, જે સમાજ માટે અવાજ ઉઠાવે છે, કોઈ પણ મુદ્દામાં આવીને બોલે છે, લોકોને જાગૃત કરે છે, જે અસામાજિક તત્વો હોય અન્ય સમાજના, એ લોકો જ્યારે અનુસૂચિત જાતિ સમાજ વિરુદ્ધ, દલિત સમાજ વિરુદ્ધ જ્યારે બેફામ બોલતા હોય છે, ગાલી ગલોચ કરતા હોય છે, ત્યારે પણ એવા જાતિવાદી લોકોને જડબાતોડ જવાબ આપનારા એ તમામ સાવજો ભીમ કન્યાઓને મારા સાદર પ્રણામ છે, જય ભીમ છે। પણ આપ તમામ લોકો સમાજ માટે લડી રહ્યા છો, બોલી રહ્યા છો, એ તો સમાજ માટે ગર્વની વાત છે જ। અને ખાસ કરીને આપણે જાણીએ જ છીએ, આ તમામ બોલનારા, લડનારા, જમીની લેવલે જે લડે છે, સોશિયલ મીડિયામાં જે લડે છે, જે પોસ્ટો કરે છે, લાઈવ થાય છે, યુટ્યુબની અંદર બોલે છે, એ તમામ ભીમ સૈનિકો છે ને આંબેડકરવાદીઓ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। પણ જ્યારે આપણે સમાજ માટે અવાજ ઉઠાવી રહ્યા હોય, બોલી રહ્યા હોય, લડી રહ્યા હોય, ખાસ કરીને જે એક મુદ્દો આવ્યો પોરબંદરથી, જે અસામાજિક તત્વો, ખાસ કરીને મહિલાઓ આપણા સમાજ વિરુદ્ધ બેફામ બોલી રહી હતી, અપશબ્દ બોલી રહી હતી, અપમાનજનક શબ્દ બોલી રહી હતી, ગાળો બોલી રહી હતી, ત્યારે ઘણા બધા લોકોએ યુટ્યુબની અંદર, ઇન્સ્ટાગ્રામની અંદર, ફેસબુકની અંદર, જે કાંઈ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે, પોતપોતાની બુદ્ધિ પ્રમાણે જે કાંઈ બોલવું જોઈએ, જે રજૂઆત કરવી જોઈએ, એનો વિરોધ કરવો જોઈએ, એ વિરોધ કર્યો અને કરવો જ જોઈએ। આવા અસામાજિક તત્વોને એને પાઠ ભણાવવો જોઈએ। પણ જ્યારે આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારાની વાત કરતા હોય, જ્યારે આપણે પોતાને ભારતીય કહેતા હોય, જ્યારે આપણે પોતાને બહુજન મૂલ્યવાસી કહેતા હોય, જ્યારે આંબેડકરવાદી કહેતા હોય, જ્યારે આપણે સંવિધાનના અને આંબેડકરવાદી બહુજન વિચારધારાના વારસદાર કહેતા હોય, વિચારધારાના વાહક કહેતા હોય, તો આપણી ભાષા, આપણું વર્તન, એમાં વિવેક હોવો જોઈએ, એમાં મર્યાદાઓ હોવી જોઈએ, એક આપણું લેવલ હોવી જોઈએ। વિરોધ પણ કરો, તાકાતથી કરો, આક્રોશથી કરો, પણ એમાં પણ એક મર્યાદા હોવી જોઈએ। આપણે અસામાજિક તત્વ નથી, કોઈ અસામાજિક તત્વ સમાજમાંથી આવતા નથી, કોઈ જાતિવાદી નથી, મનુવાદી નથી, આપણે આંબેડકરવાદી છીએ। જ્યારે બાબા સાહેબની વિચારધારાની વાતો આપણે સોશિયલ મીડિયામાં સારા વિચારો એમના રજૂ કરતા હોય, કાશીરામ સાહેબના વિચારો રજૂ કરતા હોય, જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, માતા રમાબાઈ અને તથાગત બુદ્ધની વાત કરતા હોય, આપણી વાણીમાં, આપણી ભાષામાં મર્યાદા હોવી જોઈએ। મને ઘણા બધા આગેવાનોના ફોન આવ્યા, મેસેજ આવ્યા, એ મેસેજ પણ હું તમને વાંચીને સંભળાવીશ। જ્યારે આ જે મહિલાઓ, અસામાજિક તત્વો, 3 મહિલાઓ, એક બીજો ઓલો શું હવે એને કહેવાય, લુખ્ખો એક જે હતો, એ જ્યારે અનુસૂચિત જાતિ સમાજ વિરુદ્ધ બેફામ બોલી રહ્યા હતા કે હું ઘણી બધી વખત મારી મર્યાદામાં વાત કરું છું, પણ મને પણ ઘણો બધો એવો આક્રોશ આવી ગયો, બરાબર, ક્રોધ આવી ગયો કે આને હું શું જવાબ આપું। પણ 2 મિનિટ હું એવું વિચારું છું કે હું એક આંબેડકરવાદી છું, ખાસ કરીને હું અનુસૂચિત જાતિ સમાજનું પ્રતિનિધિત્વ કરું છું, ભલે કાર્યકર તરીકે કરું કે યુવા ભીમસેનાના માધ્યમથી કરું, પણ છું હું અનુસૂચિત જાતિ સમાજનો। હું એક બૌદ્ધ સમાજમાંથી આવું છું, હું આંબેડકરવાદી છું, હું ભારતીય સંવિધાનને માનનારો, એને ફોલો કરનારો વ્યક્તિ છું। તો મારી વાતમાં, મારી રજૂઆતમાં, મારા શબ્દોમાં દમ હોવો જોઈએ, નહીં કે હું ગાલી ગલોચ કરું। તમે વ્યક્તિગત કોઈ પણ હોય, સામાન્ય વ્યક્તિ હોય, જેને સમાજ ઓળખતો નથી, સમાજનું પ્રતિનિધિત્વ કરતો નથી, એ લીડર નથી, એ ગમે એ બોલે, એનાથી કોઈ ફેર ન પડે।
પણ હરેક વ્યક્તિ એ સમાજનો લીડર છે, આગેવાન છે, સમાજ માટે લડે છે, અવાજ ઉઠાવે છે, આંબેડકરવાદની વાત કરે છે, વિચારધારાની વાત કરે છે, બહુજન સમાજને એક કરવાની વાત કરે છે, બૌદ્ધ જે પરંપરા છે એનો પ્રચાર પ્રસાર કરે છે. તો આવા દરેક લોકો, સમાજના લીડર્સ, બુદ્ધિજીવી જે વર્ગ છે એ લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. આવા ભાષણોમાં, આવા વિરોધમાં, આવા જે કાંઈ લોકો છે, અસામાજિક તત્વો, મનુવાદી, જાતિવાદી, જે કાંઈ લોકો છે, એટલું હંમેશા યાદ રાખજો, આવા ગણ્યા ગાંઠા લોકો જ્યારે અનુસૂચિત જાતિ સમાજ વિરુદ્ધ, બાબા સાહેબ વિરુદ્ધ કે આપણા ધર્મ વિરુદ્ધ જ્યારે પણ બોલતા હોય, આપણી બેન દીકરીઓ વિરુદ્ધ કે આપણા આગેવાન વિરુદ્ધ બોલતા હોય, ત્યારે એટલું યાદ રાખજો કે એ કોઈ સમાજનો આગેવાન નથી, એ એક અસામાજિક તત્વો છે. એનો સમાજના લોકો પણ આવા લોકોને સપોર્ટ કરતા નથી. તમે જોઈ લીધું હશે, અત્યારે જે કઈ બનાવ બન્યો એની અંદર પણ એના સમાજના લોકો પણ એના સપોર્ટમાં નથી આવ્યા. એક વ્યક્તિ પણ એના સમાજના સપોર્ટમાં આવ્યો નથી કે તમે આ બોલો છો એ સારું બોલો છો, સમાજને ગર્વ થઈ ગયો, અમે તમારી સાથે છીએ. એના સમાજના લોકો પણ જાણે છે કે આ અસામાજિક તત્વો છે, એના સમાજના લોકો આવા લોકોને બોલાવતા પણ નહીં હોય, એના સમાજની કદાચ બારે પણ એને બહિષ્કાર પણ કર્યો હોય. તો એવા લોકો જે આતંકવાદી, જાતંકવાદી લોકો છે, એના સમાજના પણ નથી, એનો સમાજ એને સપોર્ટ કરતો નથી. તો પછી આપણે આપણી મર્યાદામાં બોલીને એનો વિરોધ કરવો જોઈએ. એની જે ભાષામાં સમજે, તમારી જેટલી તાકાત છે એ જે ભાષામાં સમજે એને સમજાવો, એમાં સમાજ તમને કાંઈ નહીં કહે. પણ જ્યારે તમે સોશિયલ મીડિયામાં જાહેરમાં આવીને કોઈ મીડિયા સામે પણ બોલો છો, ત્યારે એટલું યાદ રાખજો, તમે નથી બોલતા, એ સમાજનો લીડર બોલે છે, સમાજનો આગેવાન બોલે છે, એક આંબેડકરવાદી બોલે છે. તો આંબેડકરવાદીની એની ભાષા, એનું એજ્યુકેશન, બરોબર, એ બધું વાણીમાં આવે. હવે અનુસૂચિત જાતિના લોકો સોશિયલ મીડિયામાં નથી જોતા, 18 વર્ણ દરેક સમાજના લોકો તમને જોવે છે, અને બીજા સમાજના લોકો પણ તમને ચાહે છે, તમને સપોર્ટ કરે છે. તમને એવું લાગતું હશે કે ફક્ત અનુસૂચિત જાતિ સમાજના લોકો જ તમને સપોર્ટ કરે છે. દરેક સમાજના લોકો તમને સપોર્ટ કરે છે. એટલે જે કાંઈ લોકો હોય, આવા લોકોને તાત્કાલિક FIR દાખલ કરી, બરોબર, એને જેલ હવાલે કરવા જોઈએ. કાયદાકીય જે પ્રક્રિયા છે, તમે રેલી કરો, ધરણા કરો, જે કાંઈ કરો, તમને જે કરવું હોય તમારી બુદ્ધિ પ્રમાણે કરો, પણ તમારું બુદ્ધિનું પ્રદર્શન ન કરો, એટલું જ તમને કહેવું છે. મને એક સમાજના સારા આગેવાનના, વડીલ આગેવાનના, મને 24 તારીખે જ્યારે પોરબંદર જઈ રહ્યો હતો ત્યારે સવારે મને 9 વાગે ફોન આવ્યો, 8:45-9 વાગે, અને એવું કીધું કે ભાઈ આ સમાજના લોકો, સમાજની બેન દીકરીઓ, આગેવાનો સોશિયલ મીડિયાની અંદર જે કમેન્ટો કરી રહ્યા છે, જે વિડીયો મૂકી રહ્યા છે, એ મર્યાદામાં આપણી રજૂઆત હોવી જોઈએ. સંવિધાનના દાયરામાં રહીને આપણને કોઈ એવો અધિકાર નથી કે કોઈના ધર્મ, કોઈના સમાજ, કોઈની બેન દીકરી વિરુદ્ધ આપણે ન છાજે એવા સમાજ વિરુદ્ધ આપણે બોલીને આપણા સમાજનું નામ આપણે હલકું કરીએ. તમે વ્યક્તિગત લડો તમારા નામથી, તમે સમાજનું નામ ન લ્યો, બાબા સાહેબના નામ લીધા વગર તમે વ્યક્તિગત લડાઈ લડો, એનાથી કોઈ કાંઈ ફેર પડતો નથી. પણ જ્યારે તમે સમાજનું નામ લઈને, જય ભીમ બોલીને, વિચારધારાની વાત કરીને, સંગઠનની વાત કરીને પણ જ્યારે બોલો છો, ત્યારે એ જે તમે બોલો છો ને, એનાથી જે ખરાબ અસર થાય, સમાજની ઉપર જે છાંટા ઉડે છે, એ બહુ નુકસાન થાય છે. તો આવું નુકસાન ન થાય એના માટે તમને રિક્વેસ્ટ છે, 2 હાથ જોડીને વિનંતી છે કે હવે જ્યારે પણ
તમે આવા કોઈ અસામાજિક તત્વોને જવાબ આપો તો સમજી વિચારીને ભારતીય સંવિધાન બંધારણના દાયરામાં રહીને, કાયદાની અમુક મર્યાદાઓના દાયરામાં રહીને એકવાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને, કાશીરામ સાહેબને, જ્યોતિબા ફૂલેને, તથાગત બુદ્ધને અને સમાજ સામે જોઈને વિચારીને પછી તમને જે બોલવું હોય તમે બોલી શકો છો. અત્યારે જે મને બુદ્ધિજીવી સમાજના સારા એવા શિક્ષિત આગેવાનનો એક અધિકારીનો મને મેસેજ હતો, એ મેસેજ હું તમારી સામે વાંચીને સંભળાવું છું. મને કોઈનો વિરોધ કરવા, કોઈને ટાર્ગેટ કરવા, કોઈને ઉતારી પાડવા હું આ લાઈવ નથી થયો. એ તમામ મિત્રો મારા ભાઈ જ છે, કોઈ મારા વડીલ છે, કોઈ મારા સંઘર્ષના સાથી છે, બરોબર. એ કોઈની સાથે મને કોઈ વિરોધ નથી. મારા 11-12 વર્ષના અનુભવમાં મને એટલું સમજાણું છે કે કોઈનો વિરોધ નથી કરવાનો, એને પ્રેમથી સમજાવવાના છે. સમાજની અંદરની વાત કરું છું. એ જે કાંઈ કરે છે સમાજનું કામ કરે છે, બરોબર. કદાચ 2 પૈસા લઈ લેતો હોય પણ એ સમાજનું કામ કરે છે, સમાજનો વ્યક્તિ છે. 2 પૈસા મારે કે સમાજને એને આપવા પડે તો એમાં ખોટું શું છે? ઘણા બધા મંદિરોને, બાવાઓને, સાધુઓને, સંતોને ઘણી જગ્યા પર જ્યાં ના આપવાનો ત્યાં આપણે આપીએ છીએ. તો સમાજનો કોઈ વ્યક્તિ લડતો હોય અને કદાચ એમાં 90% કામ એનું સારું હોય અને 10% એનું કદાચ ખોટું હોય તો એને બુદ્ધિ આવશે, સમજાવશું. તો એનો કોઈ વિરોધ કરવાનો ન હોય. સોશિયલ મીડિયામાં એને તન મન ધનથી આપણે સહયોગ કરવાનો છે અને આપણે એ વ્યક્તિને સુધારવાનો પ્રયત્ન આપણે કરવો જોઈએ. પણ મૂળ મુદ્દા ઉપર હું આવું છું. મારે જે આજે લાઈવ છે, જે સમાજના બુદ્ધિજીવી આગેવાને મને જે મેસેજ કરીને, ફોન કરીને જાણ કરી, ઘણા બધા અન્ય સમાજના આગેવાને પણ કીધું કે ભાઈ તમારા સમાજના અમુક લોકો છે જે અમારા દેવી દેવતાઓ ઉપર ગાળો આપે છે, અમારા ધર્મ વિશે બોલે છે. એ કોઈ પ્રૂફ સાથે બોલે તો અમને કોઈ વાંધો નથી. એ મર્યાદામાં બોલે, પ્રશ્ન કરે એનો વાંધો નથી. પણ સીધા ગાળાગાળી મા બેન નામે બોલે છે. શું બાબા સાહેબે એવું કીધું કે કોઈની મા બેન સામે ગાળો દો? કાશીરામ સાહેબે એવું કીધું કે કોઈની મા બેનને ગાળો દો, કોઈના ધર્મને ગાળો દો? તમે તર્ક કરો, તર્કશીલ તમારી જે રજૂઆત છે કરો. બાબા સાહેબના જે કાંઈ સૂત્રો છે, બાબા સાહેબના જે કાંઈ પુસ્તકો તમે વાંચ્યા છે એમાંથી એના સંદર્ભ લઈને તમે બોલો. કાશીરામ સાહેબના સંદર્ભ લઈને બોલો, જ્યોતિબા ફૂલેના સંદર્ભ લઈને બોલો, એનો કોઈ વાંધો નથી. તો હવે હું એક મેસેજ તમને વાંચીને સંભળાવું છું, જે મને એક રાજકોટના અધિકારી, વડીલ આગેવાન, મિત્ર એવા, સારા સમાજમાં પણ સારો એમનો સહયોગ છે, શિક્ષણનું બહુ સારું કામ કરે છે એવા મારા વડીલ મિત્ર, એમનો જે મેસેજ છે વાંચીને સંભળાવું છું. તો ધ્યાનથી બધાએ સાંભળીને વધુમાં વધુ શેર કરજો એવી તમામ લોકોને વિનંતી. મારો અવાજ થોડોક બેસી ગયો છું. 2 દિવસથી મારી તબિયત ખરાબ છે. થોડોક ધંધા માટે હું 2-4 દિવસથી દોડી રહ્યો હતો, પણ એ જાહેર નહીં કરવું અત્યારે. તો આપની સમક્ષ રજૂ કરું છું જેમના શબ્દો છે. દલિત સમાજના આગેવાન, નેતા, કાર્યકર્તા અને બુદ્ધિજીવી જોગ વિનંતી. છેલ્લા થોડા દિવસથી એક પછી એક વ્યક્તિઓ સોશિયલ મીડિયામાં દલિત સમાજ વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા જોવા મળે છે અને તેના ઉપર ફરિયાદ કરી આપણે જેલ ભેગા કરીએ છીએ. આ ખૂબ સારી વાત છે અને દરેક વ્યક્તિ, દરેક સમાજ આની પ્રશંસા કરી રહ્યું છે. પણ પેલી બેન અથવા ભાઈ સામે જે અભદ્ર ભાષા આપણા લોકો વાપરી રહ્યા છે તે ખોટું છે. આને આ રીતે સમજો કે જે વ્યક્તિ આપણા વિશે અભદ્ર ભાષા વાપરે છે તે વ્યક્તિનું ચરિત્ર, સંસ્કાર ખરાબ દેખાય છે. ચારે તરફ
તેઓ નિંદાને પાત્ર બને છે, તેના સમાજના લોકો પણ તેના સમર્થનમાં આવતા નથી. અહીં જે તે વ્યક્તિ તેના સમર્થનમાં આવતા નથી. અહીં જે તે વ્યક્તિ ખરાબ દેખાય છે તેમનો આખો સમાજ નહીં. કહેવાનો મતલબ એવો છે કે જે વ્યક્તિ આપણા સમાજ વિરુદ્ધ બોલે છે એ વ્યક્તિ ખરાબ છે, એના સંસ્કાર છે, એ અસામાજિક તત્વ છે, એનો સમાજ આખો અસામાજિક તત્વ કે ખરાબ નથી. આગળ વાંચું. પણ તમારા કેસમાં વાત અલગ છે. તમે સમાજના આગેવાન છો, તમે સમાજના કાર્યકર્તા છો, તમે સમાજનો બુદ્ધિજીવી છો. તમે જ્યારે પેલા લોકો વિરુદ્ધ અભદ્ર ભાષા કે શબ્દો વાપરો ત્યારે તમે દલિત સમાજનું ખરાબ દેખાય છે કે જુઓ દલિત સમાજના આગેવાન, નેતા, બુદ્ધિજીવી, કાર્યકર્તા કેવી ગંદી ભાષા શબ્દો વાપરે છે. મેં કીધું તું ને કે તમે આગેવાન, બુદ્ધિજીવી, કાર્યકર્તા, ભીમ સૈનિક છો. તમે જ્યારે ગાળાગાળી કરો છો બીજા વિરુદ્ધ તે આખા સમાજ ઉપર એના છાંટા ઉડે છે. આગળ વાંચો. એટલે સૌને વિનંતી છે કે તમે આખા દલિત સમાજના પ્રતિનિધિ તરીકે બોલતા હોય ત્યારે તમારી ભાષા, શબ્દ ઉપર સંયમ રાખો. ખાસ કરીને સામે જ્યારે કોઈ બેન હોય ત્યારે તો કશું આડું અવળું ના બોલતા. આરોપી સ્ત્રી હોય ત્યારે થોડી માન મર્યાદા તો જાળવી જ પડે. આ બાબતને કોઈ પણ દલીલથી જસ્ટિફાય ના કરી શકાય. છોડવાના એકેયને નથી. પછી તે સ્ત્રી હોય કે પુરુષ, માફ કોઈને નથી કરવાના. દલિત સમાજ વિશે આડું અવળું બોલી માફી માંગવાની આ જે ફેશન થઈ ગઈ છે ત્યારે આવા સૌને જેલ ભેગા કરીએ જ છૂટકો છે. મારું સૂચન ફક્ત ને ફક્ત આપણા તરફથી સમાજ, ભાષા, શબ્દોમાં મર્યાદા જાળવા બાબતે છે. અને તે પણ એટલે કે તમે સમાજના આગેવાન, નેતા, કાર્યકર્તા, બુદ્ધિજીવી છો એટલે સામાન્ય લોકો સોશિયલ મીડિયામાં ગમે તે બોલે તે ચાલે, પણ સમાજનો બુદ્ધિજીવી વર્ગ બોલે તે તો કોઈ કાળે ના ચાલે. નોંધ: ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું છે જે તે સમાજનો બુદ્ધિજીવી વર્ગ એક મિનિટ હું એક સાથે બોલી દઉં. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું છે જે તે સમાજનો બુદ્ધિજીવી વર્ગ જે તે સમાજની દિશા નક્કી કરે છે. સમાજની દિશા નક્કી કરવાનું તમારા હાથમાં છે. આવો મને મેસેજ આવ્યો હતો. તો આ મેસેજ તમારી સમક્ષ મારો થોડું ગળું બેસી ગયું છે, પાણીનો ગ્લાસ પણ ખાલી થઈ ગયો છે, ગળું સુકાઈ ગયું છે, તો પણ તમારી સમક્ષ મારે જે કહેવું હતું મેં લાઈવના માધ્યમથી રજૂ કર્યું છે. તો તમામ મિત્રોને, વડીલોને, આગેવાનોને, બુદ્ધિજીવી વર્ગ કે આંબેડકરવાદી, ભીમ સૈનિકો, ભીમ યોદ્ધાઓ, સાવજો, જે કાંઈ સોશિયલ મીડિયાના મિત્રો છે, યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, તમામ લોકોને વિનંતી છે કે જ્યારે પણ આવા અસામાજિક તત્વો તમારા સમાજ વિરુદ્ધ બોલે છે, તમારા ધર્મ વિરુદ્ધ બોલે છે, તમારી જ્ઞાતિ જાતિ વિરુદ્ધ બોલે છે, મહાપુરુષો વિરુદ્ધ બોલે છે, બાબા સાહેબ આંબેડકર જે કાંઈ આપણા સંતો મહંતો વિરુદ્ધ બોલે છે, પહેલાં તો આપણે એફઆઈઆર દાખલ કરવાની છે. બીજું, સોશિયલ મીડિયામાં એને તાકાતથી જવાબ આપવાનો છે. પણ શબ્દો, વાણી એની મર્યાદામાં, સંવિધાનની મર્યાદા એમ તાકાતથી બોલો. તાકાતથી જ બોલવાનું છે, વટથી જ બોલવાનું છે. એમાં કોઈને આપણે નીચું રહેવાનું જ નથી.
બરાબર, કોઈની નીચે છે નહીં, આપણે કોઈને પણ નીચા દેખાડવાના પણ નથી. જે કાંઈ અસામાજિક તત્વો છે, એક બે જે કાંઈ હોય એ જે ભાષામાં સમજે એ ભાષામાં સમજાવો, એમાં છૂટ છે. પણ કાયદાની મર્યાદામાં રહીને, સંવિધાનની મર્યાદામાં રહીને જેટલું તમે જો આગળ વધવા માંગતા હોય, વ્યક્તિગત તમારો વિકાસ કરવા માંગતા હોય, સમાજનો વિકાસ કરવા માંગતા હોય, તો તમારે મર્યાદામાં બોલવું પડશે. બાકી આંબેડકરવાદી, બુદ્ધિજીવી વર્ગ, વિચારધારાનો વાહક, જે કાંઈ સમાજસેવક, નેતા હોય, યુટ્યુબર હોય, આગેવાન જે કાંઈ હોય, પોતાને લીડર સમજતો હોય, આગેવાન સમજતો હોય, તે તમામ લોકોને વિનંતી છે કે આવું હવે ભવિષ્યમાં ના કરતા. આનાથી સમાજ ઉપર બહુ ખરાબ અસર પડે છે. દરેક સમાજની અંદર, સોશિયલ મીડિયાની અંદર તમને દરેક સમાજના લોકો જોતા સાંભળતા હોય છે, અને પછી ખોટો એનો ઇફેક્ટ પડે. તમે વ્યક્તિગત તમારા નામે લડો એમાં કોઈ વાંધો નથી, પણ સમાજનું નામ લઈને લડતા હોય, બાબા સાહેબ કાશીરામ સાહેબની વાત કરતા હોય, વિચારધારાની વાત કરતા હોય, આંબેડકરવાદની વાત કરતા હોય, તો પછી તમારા મોઢામાં, તમારી જીભ ઉપર આવા ખરાબ શબ્દો કોઈ સમાજ વિરુદ્ધ, કોઈ નાતી જાતિ વિરુદ્ધ, કોઈના ધર્મ વિરુદ્ધ, કોઈ બેન દીકરી વિરુદ્ધ ના હોવા જોઈએ. અને જો આવે તો તમે આંબેડકરવાદી નથી, તમે ભારતના સંવિધાનને વાંચ્યું નથી, તમે કાયદો મર્યાદા કોઈ તમારામાં કાંઈ છે જ નહીં. તમને ફક્ત ને ફક્ત હીરોગીરી કરી અને વિવાદિત વિડીયો મૂકી અને ફેમસ થવું છે, બરાબર, અને યુટ્યુબ, ફેસબુકમાં ફેમસ થવું છે. જે કાંઈ એમાં તમે તમારી વાહવાઈ કે અસામાજિક તત્વો તમારે બનવું હશે એટલે તમે કરી રહ્યા છે. ફેસબુક, યુટ્યુબમાં જે કાંઈ કમાઈ મળે છે એનો જ તમને રસ છે કે વિવાદિત વિડીયો મૂકી તમારે ફેમસ થવું છે, વધુ વ્યૂ મેળવવા માટે આ કરી રહ્યા છે એવું સાબિત થશે. તો આપને વિનંતી છે, અને અમે કેડર કેમ્પ પણ ટૂંક સમયમાં ચાલુ કરવાના છીએ. સમાજના સારા યુવાનો, યુવતીઓ, જેને કેવી રીતે સોશિયલ મીડિયામાં લડવું, જાહેરમાં કેવી રીતે લડવું, કાયદાકીય રીતે કેવી રીતે લડવું, અધિકારીઓને, કલેક્ટરને, એસપીને કેવી રીતે રજૂઆત કરવી, બરાબર, પેપર વર્ક કેવી રીતે કરવું, તમામ પ્રકારની એને લીડર બનવાની જે કાંઈ ટ્રેનિંગ આપણે આપશું, એના માટે ટૂંક સમયમાં ઝાઝા દિવસો નથી, પણ જુલાઈ મહિનામાં જ આપણે કેડર કેમ્પ ચાલુ કરવા જઈ રહ્યા છે. જેને પણ જોડાવવું હશે એ તમામ લોકોને વિનંતી. આપણી સાથે એટલી હું તમને ચેલેન્જ આપું છું કે બાંહેધરી આપું છું, 1 વર્ષ યુવા ભીમસેનાના માધ્યમથી જે કેડર કેમ્પ ચાલુ થવાના છે, એમાં જે વ્યક્તિ જોડાશે એ 1 વર્ષ પછી, બરાબર, એ વ્યક્તિ કેવો હશે અમે એને ગેરંટી સાથે કહેશું કે એ વ્યક્તિ એ આંબેડકરવાદી હશે, બરાબર, એ વિચારધારાનો વાહક હશે, એ લીડર હશે, એ ભારતીય સંવિધાન મુજબ લડનારો વ્યક્તિ હશે, મર્યાદામાં બોલનારો વ્યક્તિ હશે. અને એ વ્યક્તિ જ્યારે કેડર કેમ્પમાંથી, ટ્રેનિંગમાંથી બહાર નીકળશે 1 વર્ષ પછી, જ્યારે અમે સમાજની સમક્ષ જ્યારે એને રજૂ કરશું, ત્યારે એ એક વ્યક્તિ 500 નેતા કાર્યકર્તાની બરાબર હશે. એટલો તો અમે જાહેરમાં, બરાબર, સમાજ સમક્ષ ગર્વથી, બરાબર, બાંહેધરી સાથે, બરાબર, ખાતરી આપશું કે એવા લીડરો અમે તૈયાર કરશું. બરાબર, હું એક ડીડી સોલંકી નહીં, હજારો ડીડી સોલંકી જિલ્લા વાઇઝ હોય એવા આપણે ઊભું કરશું. ઘણા બધા, જો જિજ્ઞેશ મેવાણી છે, ઘણા બધા લોકો કામ કરી રહ્યા છે, એ તમામ લોકો સારા જ છે, તો એવા આપણે બીજા સમાજની અંદર તૈયાર કરવાના છે. તો એટલી વિનંતી છે, તમારી વાણી, વિવેક, બહુ તમને મજા આવશે. મને ઘણા બધા લોકોએ, વડીલો જે કાંઈ મને સલાહ સૂચનો આપ્યા છે, અને મારી જાતથી કહેવાય ને, મેં સમાજનો અનુભવ કર્યો છે, બીજા સમાજનો અનુભવ કર્યો છે, અધિકારીઓનો અનુભવ કર્યો છે, મેં આંદોલનનો અનુભવ કર્યો છે. જે કાંઈ અનુભવ કર્યા પછી મને એવું થયું છે કે આ જે લડાઈ છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને વાંચ્યા, કાશીરામ સાહેબને વાંચ્યા, જ્યોતિબા ફૂલેને વાંચ્યા, એમની જે વાણી છે ક્યારે પણ એને ગાલી ગલોચ નથી, એ મર્યાદામાં રહીને જ બોલ્યા છે. તો આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું ખૂન છીએ, અને આપણી વાણીમાં, મર્યાદામાં, વિવેકમાં જો કાંઈ ફેરફાર આવે છે
તો આપણામાં સુધારો કરવાની ખૂબ જરૂરી છે. જો શરૂઆતમાં હું પણ ઘણું બધું બોલતો હતો, પણ ધીમે ધીમે મારામાં સુધારો આવ્યો છે. કદાચ 2-5% હજી કોઈને એવું લાગતું હશે કે ખરાબ છે, તો હું 2026ના એન્ડ સુધીમાં તમામ પ્રકારના સુધારા હું વ્યક્તિગત મારામાં કરીશ અને હું કરી રહ્યો છું. મારે કેવા સુધારા કરવા એ મારે ક્યાં જાહેર કરવાની જરૂર નથી. હું મારા વિડીયો પોતે જાતે જોતો હોય કે અહીંયા ક્યાં સુધારા કરવાની જરૂર છે, ક્યાં શબ્દોમાં સુધારા કરવાની જરૂર છે. કદાચ મેં ક્યાંય આવેદનપત્ર આપ્યા હોય તો એમાં કાયદાકીય રીતે ક્યાં સુધારા કરવાની જરૂર છે. તો કાયદાથી મર્યાદાથી જે કાંઈ લોકો પોરબંદરની હતા એ ત્રણેય ઉપર FIR દાખલ થઈ ગઈ છે. જામનગરના આગેવાનોએ, જે કાંઈ મિત્રોએ, તમામ આગેવાનોએ આપણે એકતા બતાવી છે. એ બહુ મોટી સારી બાબત છે. આખા ગુજરાતની અંદર, ગુજરાતની બહારેથી, બરોબર, ભારતની બહારેથી પણ લોકોએ વિડીયો મૂક્યા છે, વિરોધ કર્યો છે. તો એક સમાજની સારી તાકાત છે, એકતા છે. તો આ તમામ બાબતોએ સમાજે જે એકતા બતાવી, કોઈ એને રૂબરૂ પણ સમજાવી દીધો છે. માફીના પણ વિડીયો મુકાવ્યા છે પેલા જીતુભાઈ ચાવડાએ, બરોબર. જુનાગઢના મિત્રોએ, અમદાવાદના મિત્રોએ, બનાસકાંઠાના, કચ્છના, રાજકોટના, દરેક જિલ્લામાંથી તમામ લોકોએ જે કાંઈ મહેનત કરી, સારી મહેનત કરી. પછી એ બાબતને તમને એકની એક બાબત પકડી લઈને, આમાં કોઈ ઓસ્કર એવોર્ડ નથી કોઈને મળવાનો. આવા તો તમે સોશિયલ મીડિયામાં જોજો, આ તો કાંઈ નથી બોલ્યા. આખા ભારતની અંદર હું એવું કહું ને કે હજારો લોકો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું રોજ અપમાન કરે છે, રોજ સંવિધાન વિરુદ્ધ બોલે છે, રોજ અનુસૂચિત જાતિ વિરુદ્ધ બોલે છે. કેટલા વિરુદ્ધ તમે બોલશો? કેટલાને તમે સમજાવવા જાશો? કેટલાના માફીના વિડીયો બનાવશો? તો એના માટે તમારે જ સક્ષમ થવું પડશે, તમારે જ તાકાતવર બનવું પડશે, તમારે જ સમાજનું સંગઠન બનાવવું પડશે, સમાજને તાકાતવર બનાવવો પડશે કે આ સમાજ વિરુદ્ધ બોલતા લોકો હજારો વખત વિચારે એટલો તાકાતવર, આર્થિક રીતે, રાજકીય રીતે, સામાજિક રીતે, બધી રીતે સમાજને તાકાતવર બનાવવો પડશે. પછી જોજો તમારા વિરુદ્ધ કોઈ બોલે છે કે નહીં. તો આ એ પ્રકારની લડાઈ છે. એ પ્રકારની તમે જે કાંઈ તમારું વ્યક્તિગત કરતા હોય પણ સમાજને મજબૂત કરવાની પણ લડાઈ લડો. તમારે હજી તો તમે સામાજિક લડી રહ્યા છો, તમને રાજકીય લડાઈનો બરોબર કંઈ ખબર જ નથી એવું સમજો. જ્યારે રાજકીય લડાઈમાં તમે આવશો ને ત્યારે તમને ખબર પડી જશે કે તમારી લડાઈ ક્યાં પહોંચી છે. તો રાજકીય લડાઈ બાકી છે. શિક્ષણની લડાઈ તો આપણે હજી આમ ડરીને લડી રહ્યા છે. આપણા અધિકારીઓ, બિઝનેસમેન, જે કાંઈ લોકો એ શિક્ષણ સિવાય, સમૂહ લગ્ન સિવાય બીજે ફાળો આપતા નથી. શું કામ? કે બીજે ક્યાંય ફાળો આપી દેશે તો મારે બિઝનેસમાં અસર પડશે, મારી નોકરીમાં અસર પડશે. તો જે આ ડર છે આપણા અધિકારીમાં, આપણા બિઝનેસમેનમાં, સમાજની અંદર ડર છે. આંદોલનમાં જઈને આપણી પર ફરિયાદ, ખોટી ફરિયાદ દાખલ થઈ જાય એનો ડર છે. બીજા સમાજના લોકો કાંઈ બોલશે એનો ડર છે. જો આ ડર છે ને એ ડરમાં જ હજી જીવી રહ્યા છે. હજી પણ ઘણા બધા લોકો પોતાને સોશિયલ મીડિયામાં, ટ્રુ કોલરમાં તમે જોજો એમાં કેવા શબ્દ લખેલા આવે છે, જેને આપણે જાતિ સૂચક બોલીએ છીએ, ગેરબંધારણીય બોલી, એના ટ્રુ કોલમાં આવે છે. એ પોતે ઘણી વખત વિડીયોમાં બોલે છે. પોતાના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડમાં, 7/12માં બધે એ શબ્દ લખ્યા હોય છે. તો એનો સુધારો આપણે ક્યારે કરશું? એ પણ અંદર સમાજની અંદર સુધારો કરવાની જરૂર છે. ઘણા બધા પ્રકારના શિક્ષણમાં તો સારી બાબત છે, સમાજ બહુ આગળ આવી રહ્યો છે, પણ ઘણા બધા સુધારાની જરૂર છે. તમે પોતે સમાજની અંદર મનોમંથન કરશો, વિચારશો તો તમને ઘણો બધો ખ્યાલ આવશે કે કેટલો સુધારો બહાર જરૂર છે અને અંદર કેટલો જરૂર છે. તો દરેક મુદ્દા તમે કોઈના સમાજને નીચા પાડવા કરતા તમે તમારા સમાજને ઊંચો લાવો. ઘણું બધું હું બોલી ગયો છું, મારે ટૂંકમાં બોલવાનું હતું. પણ જો તમારે લાંબી લડાઈ લડવી હોય, આ આંબેડકરવાદની જે વિચારધારા છે, જો હવે પહેલા જેવું નથી. બરાબર, ઘણા બધા લોકો અમને પણ ગેરમાર્ગે દોરતા હતા. ઓલા આવા છે, ઓલી નાતીના આવા, જાતિના આવા. બધા એવા નથી હોતા. દરેક સમાજની અંદર 5-25 એવા હોય, બધા એવા નથી હોતા. ઘણા બધા સમાજના લોકો તમને તન મન ધનથી સહયોગ કરે છે. ઘણા બધા તમે સંમેલન, સમૂહ લગ્ન જોઈ લેજો, તમે તમારા સમાજના બુદ્ધવિહાર જોઈ લેજો, તમે તમારા સમાજના આંબેડકર ભવન જોઈ લેજો.
બરોબર, ક્યાંક ને ક્યાંક ભલે 5% 10% બીજા સમાજનો પણ ફાળો હશે એમાં, તો એ દરેક સમાજના લોકો ખરાબ નથી હોતા. તો જે સારા છે, સાચા છે, તમને તમારા વિચારધારામાં જ રહીને તમને સપોર્ટ કરે છે, તો પછી એવા લોકોને આપણો સપોર્ટ લેવો જોઈએ. એવાનો વિરોધ શું કામ કરવો જોઈએ? બરોબર, કોઈ સમાજનો વિરોધ ન કરો, કોઈ નાતી જાતિનો વિરોધ ન કરો, ધર્મનો ન કરો. જો આ સમાજને, આંબેડકરવાદને હું તમને જે કહેવા માંગુ છું, મારા શબ્દ યાદ રાખજો. આંબેડકરવાદને જે બાબા સાહેબનું સપનું છે, કાશીરામ સાહેબનું જે સપનું છે, એ આગળ વધારવા માંગતા હોય તો કોઈ સમાજ વિરુદ્ધ બોલતા નહીં, કોઈના દેવ દેવતા વિરુદ્ધ બોલતા નહીં, કોઈના ધર્મ વિરુદ્ધ બોલતા નહીં. બરોબર, બહુ મજા આવશે તમને લડવાની, જોજો. બરાબર, અને ઘણા બધા તમે જનરલ મુદ્દાને લઈને આવશો ને, બરોબર. આ મારા જે કેડર કેમ્પના, મારે જે સમાજના યુવાનોને સમજાવવું છે, જાહેરમાં તમને કહું છું, તમારે રાજકીય રીતે જે મિશન છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું, દરેક સમાજને તમારે સાથે લઈને ચાલવું હોય ને, તો દરેક સમાજના મુદ્દાઓ પર બોલજો. સોશિયલ મીડિયામાં જ તમને એવો લાગે કે આ જનરલ મુદ્દો છે, આમાં બોલવા જેવું છે, બરોબર, જંતર મંતર પર જે બોલી રહ્યા, ખેડૂતોના પ્રશ્ન છે, પાણીના પ્રશ્ન છે, લાઇટ બિલના પ્રશ્ન છે, જમીનોના પ્રશ્ન છે, આ દરેકના પ્રશ્નોને જે તમારા પ્રશ્ન ગણીને તમે આગળ આવ્યા, તો તમને સરપંચ, તમને કોર્પોરેટર, તમને ધારાસભ્ય, સંસદ, મુખ્યમંત્રી બનતા કોઈ નહીં રોકીશ. આટલું સમજો. દરેક જે તમારી સાથે આવે છે તો તમને એની ભેગું જવામાં કઈ વાંધો જ નથી. તમને એમ લાગે કે આ શિક્ષણનો મુદ્દો જનરલ છે, જેન્યુન છે, આમાં અવાજ ઉઠાવવો જોઈએ તો ઉઠાવવો જોઈએ. બીજા સમાજની બેન દીકરી સાથે ખોટું થયું છે તો ત્યાં બોલવું જ જોઈએ. ત્યાં પછી દીકરીની નાતી જાતિ જોવાનું હોય, બોલવાનું જ હોય. ટીઆરપી ગેમ ઝોન રાજકોટમાં થયો, ત્યાં કોઈની નાતી જાતિ ન જોવાની, ને બોલવાનું જ હોય. જે હરણી બોર્ડનો કાંડ થયું બરોડામાં, મોરબીની અંદર ઝૂલતા પુલનું કાંડ થયું, ત્યાં નાતી જાતિ ન જોવાની હોય, ત્યાં બોલવાનું જ હોય, એનો વિરોધ કરવાનો જ હોય. આ શબ્દો, આ વાત, આટલું સમજો. ખેડૂતો અત્યારે લડી રહ્યા છે. મારી એક ભૂલ છે, હું નથી બોલી શક્યો, અમુક બાબતમાં વિવાદમાં, ધંધામાં હતો. ઘણા બધા મુદ્દા છે જે લોકો જંતર મંતર ઉપર લડી રહ્યા છે. એ કોઈ પણ પાર્ટી હોય, એના માટે અવાજ ઉઠાવવાનો હોય. છેતર વસાવવાનો મુદ્દો સાચો છે. ઘણા બધા અસામાજિક તત્વો હરણી બોર્ડના, ટીઆરપી ગેમ કાંડના, ઝૂલતા પુલના, બરોબર, જે લોકો ઉપર રાસુકા લાગી ગઈ હતી અને સરકારનો ભાજપનો કેસ પહેરી લીધો, એ લોકો નિર્દોષ થઈ ગયા. અત્યારે એ લોકોના કેસ ખેંચાઈ ગયા. તો છેતર વસાવા, બરોબર, આદિવાસી સમાજને, જનરલ સમાજ માટે એક કહેવાય ને સિંહ જેવો છે, ગર્જના કરે છે, અવાજ ઉઠાવે, અને એને 7 વર્ષની સજા. આ ક્યાંનો ન્યાય છે? આવું તો ક્યાંય સંવિધાનમાં, કાયદાઓમાં લખ્યું નથી. તો જાણી જોઈને એને ફસાવવામાં આવ્યો છે, તો એના માટે અવાજ ઉઠાવવો જોઈએ. એની નાતી જાતિ જોવાની ન હોય. તો તમામ લોકોને વિનંતી છે કે નાતી જાતિ જોયા વગર, જો તમારે સમાજની ભારતીય બંધારણમાં તમે માનતા હોય, એમાં એવું ક્યાંય લખ્યું તમારા નાતીના વિરુદ્ધના જ વિડીયો બનાવો, સપોર્ટમાં બનાવો, એમાં તો તમામ લોકોને સાથે રાખવાની વાત છે. તો મને જે કાંઈ કહેવું હતું મારે કહેવાઈ ગયું છે. જો તમને મારી વાત સમજાણી હોય, મારો સંદેશ સમજાણો હોય, સમાજને સમજાવવા માંગતા હોય, તો દરેક સમાજના લોકો, ખાસ કરી આપણા અનુસૂચિત જાતિ સમાજના લોકો સુધી આ વિડીયો, આ લાઈવ વધુમાં વધુ શેર કરો. એટલી જ મારી વિનંતી છે. જય ભીમ, જય ભારત, જય સંવિધાન, નમો બધાય. શેર કરવાનું ભૂલતા